દીવો કરે અને વાણવટીમાં ફોટો મૂકે. માણસ ભૂલો પડ્યો. ક્યાં ભૂલો પડ્યો એને ભૂલ ગોતી ના લો. મારું કામ શું છે? ભૂલ ગોતી ના લો. તમારી શિકોતર તમારા વડીલો ને તમારા પૂર્વજની ડોશીમાં હતા, અકાળે મૃત્યુ પામ્યા, એટલે એમનો જીવ ધરતી ઉપર રહ્યો, પરિવારમાં રહ્યો, દીકરા દીકરીઓમાં રહ્યો, એટલે શિકોતર માથ્યા. તમે એને વાણવટી કહેવા જશો તો વાણવટી ના થાય. થાય ખરી? ના થાય. અને શિકોતર માં હોય ત્યાં વાણવટીનો ફોટો મુકાય? તમારી સધીનો ગુનો તમે કર્યો હોય અને તમે પારકી સધીના પાગે લાગવા જાઓ તે આશીર્વાદ કોઈ દાડો નહીં આલે. તમારી સધીનો તમે ગુનો કર્યો હોય તો તમારા ઘરે જ તમે માફી માંગો મેળડીશું. એટલે સધીમાં ફરક, મેલડીમાં ફરક છે ને. તમારા બેયલી માતા હોય ને મેલડી, એ તમારા વડીલોની કહેવાય. કોની કહેવાય? તમારા દાદાની કહેવાય, પરદાદાની કહેવાય. તમે એનો ગુનો કર્યો અને મારી પાસે માફી માંગશો તો એ ગુનો માફ નહીં થાય. તમારા ઘરે મેલડી બેઠી હોય, તમે એનો ગુનો કર્યો, તમે એને સુખડીને શ્રીફળ આપીને નાના બનો અને માફી માંગો તો મારી પાસે જરૂર નહીં પડે આવવાની, હું મેળડીશું. પણ તમે શું કરો છો? પોતાની જ માનો ગુનો કર્યો અને પારકી માતાને કહો છો કે સમાધાન કરી આલ. જયારે આપણા મોં ફેરવા તારે કોઈ આપણી સામું જોતા, એ તો સ્વાભાવિક છે ને. તમારા ઘરે તમારી કુળદેવી બેઠી હોય ને તમે એના ગુના કર્યા હોય, તમારા જીવનમાં દુઃખ આયા હોય ને તમે બહાર જોવડાવવા જાઓ તો બહારની માતા તમારું થોડી સારું કરી દે. માર્ગ બતાડશે ને, એ તો માર્ગ બતાડશે. ક્યાંક ગુનો ભૂલ કરી તો હું માર્ગ બતાડું છું. ભક્તિ તમારે જ કરવાની છે. એની પાસે માતાની પાસે સુખ પડ્યું હોય કોને લેવાનું? આ તો કે માતાજી પાસે ગયા હતા, અમારા ઘરે દીકરાનો જન્મ થયો, અમારા ઘરે દીકરાનો જન્મ થયો નહીં. અરે મેં તો તારી કુળદેવી ગોતી ના લી. ભક્તિ હું કરવા આવું? એની સેવા હું કરવા આવું? એને બેસાડવા હું આવું? એના દીવા મારે કરવા આવવાનું? ઉપવાસ મારે કરવાના? નિવેદ મારે કરવાનું? મેં તો માં ગોતી ના લી છે. તમારામાં તેવડ હોય તો 12 થી 4 નું ભજન કરીને એની પાસે એક નહીં 4 દીકરા માગો મેળડીશું. તાર કે ભજન થતું? માતા એમણી મતી, એ તો 12 થી 4 નું ભજન કરવું પડે, માને બધું સમર્પિત કરવું પડે. અરે દુનિયામાંથી આમ થાય, આપણા માની પાસે બેઠ્યા હોય ને માની પાસે વાતો થતી હોય અને પેલી દીવામાંથી ના નીકળે ને તો મારું નામ કળિયુગમાં મેલડી થઈ. એટલે બધાને જેને જે ફાયું ને એ આપ્યું કે મેલડી બકરો લે. જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો.